મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાને ચૂંટણી લડવાનો ખુલ્લો પડકાર ફેંક્યો હતો, જેને ઇટાલિયાએ સ્વીકારી લીધો। આ પડકારના ભાગરૂપે કાંતિભાઈ અમૃતિયા 150 ગાડીઓના કાફલા સાથે મોરબીથી ગાંધીનગર વિધાનસભા પહોંચ્યા, જ્યાં તેઓ ગોપાલ ઇટાલિયાની 30 મિનિટ રાહ જોશે। અમૃતિયાએ જણાવ્યું કે જો ઇટાલિયા હાજર રહેશે તો બંને સાથે રાજીનામું આપશે અને મોરબીમાં ફરી ચૂંટણી લડશે। આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે અને મોરબીની જનતા આ રાજકીય નાટકના આગળના વળાંકની આતુરતાથી રાહ જોઈ રહી છે। તો મોરબી ધારાસભ્ય કાંતિ અમૃતિયાની ચેલેન્જનો આજે નિર્ણય આવવાનો છે। કાંતિ અમૃતિયાના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો કાંતિ અમૃતિયા પોતાના સમર્થકો સાથે રાજીનામું દેવા વિધાનસભા તરફ રવાના થયા છે, જે મહત્વના સમાચાર મળી રહ્યા છે। મોરબીથી સમર્થકો અને ગાડીઓના કાફલા સાથે ધારાસભ્ય ગાંધીનગર તરફ રવાના થયા છે। વિધાનસભા પહોંચી ગોપાલ ઇટાલિયાની તેઓ અડધો કલાક માટે રાહ જોશે। જો તેઓ આવી જશે તો બંને સાથે રાજીનામું આપશે અને મોરબીની જનતા રાજકીય નાટકના આગળના વળાંકની આતુરતાથી રાહ જોઈ રહી છે। ખ્યાલ નથી આટલો ઉજવ છે, આવો તો ચૂંટણીમાં મેં ઉજવ નથી જોયો, કાર્યકર્તાનો ઉજવ છે, એની સાથે ગાંધીનગર જાય છે, ગાંધીનગર ગયા પછી ખબર પડે। આપ જોઈ શકો છો અને લોકો સ્વયંભૂ ઉમટી પડ્યા છે અને કાંતિભાઈની જન સમર્થન માટે બધા બહાર આવી ગયા છે।